સમાચારમાં સૌથી પહેલા વાત જૂનાગઢની. જૂનાગઢ શહેર અને જિલ્લામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. બરબાદીનો વરસાદ વરસતા અત્યારે ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે. જૂનાગઢ શહેર અને સમગ્ર જિલ્લામાં બરબાદીનો વરસાદ. જૂનાગઢ શહેરમાં ગાજવીજ સાથે વરસાદ ખાબકતા ઠેક ઠેકાણે વરસાદી પાણી ભરાવાની સમસ્યા સર્જાય છે. જૂનાગઢ શહેરના જોશીપુરા વિસ્તારમાં સોસાયટીમાં પાણી ભરાયા છે. આ સાથે શુભમંગલ એપાર્ટમેન્ટ અને ઠાકરશ્રીનગરમાં પણ વરસાદી પાણી ભરાયા છે. આપ દ્રશ્યો જોઈ રહ્યા છો, જૂનાગઢ શહેરના દ્રશ્યો છે. ભર વૈશાખે અષાઢી માહોલ સર્જાયો હોય તે પ્રકારના દ્રશ્યો છે. પવનની ગતિ પણ તેજ છે. પવનના સુસવાટા સાથે વરસાદથી જનજીવન ખોરવાયું છે. સૌથી વધારે ખેડૂતોની માઠી દશા અત્યારે જોવા મળી રહી છે. તો આગળ વાત કરીએ જૂનાગઢના માળિયાહાટીના વિસ્તાર કે જ્યાં પણ કમોસમી વરસાદે આપી છે દસ્તક. બપોર બાદ કમોસમી વરસાદ જૂનાગઢના માળિયાહાટીના વિસ્તારમાં પડ્યો છે. ખાસ કરી અને તલ, મગ, બાજરી, જુવાર, કેરી સહિતના પાકમાં વ્યાપક નુકસાન જવાની શક્યતા છે. ખેડૂતોએ જેમાં મહેનત કરી લાખો રૂપિયાનો ખર્ચ કરી પોતાના ખેતરમાં જે બિયારણ વાવ્યું હતું, ખેડૂતને આશા હતી કે ખેતરમાં વીઘા દીઠ સંતોષકારક ઉપજ આવશે, પરંતુ ખેડૂતોની આશા ઉપર પણ આ વરસાદે પાણી ફેરવી દીધું છે. તો જૂનાગઢના વિવિધ ગ્રામ્ય વિસ્તારોમાં અત્યારે આ પ્રકારની સ્થિતિનું નિર્માણ થવું છે. હવામાન વિભાગની આગાહી મુજબ હાલ વરસાદ પડી રહ્યો છે. આગળ વાત જૂનાગઢ જિલ્લાની જ કરીએ કે જ્યાં વિસાવદર અને બિલખામાં કમોસમી વરસાદ પડ્યો છે. પવન સાથે કમોસમી વરસાદથી અત્યારે હાલ જનજીવન પ્રભાવિત થયું છે. અનેક વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા સર્જાય છે. પવનની ગતિ પણ તેજ છે. દ્રશ્યોમાં જોઈ શકાય છે. બે દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છીએ. એક તરફ અમે ગિરનારના દ્રશ્યો આપને બતાવી રહ્યા છીએ કે જ્યાં ઉપરવાસમાં પડેલો ભારે વરસાદ કે જેનું પાણી શહેર સુધી આવ્યું છે, અને બીજી તરફ અનેક જગ્યા ઉપર વરસાદી પાણી ભરાવાની પણ સમસ્યા થઈ છે. વધુ વિગત સાથે સંવાદદાતા પ્રતિક પંડ્યા ફૂલ લાઈનથી જોડાયા છે. જૂનાગઢમાં અત્યારે પ્રતિક, કેવા પ્રકારની સ્થિતિ, કયા કયા વિસ્તારોમાં કેવો વરસાદ, નુકસાનીના કોઈ અહેવાલ કે કેમ? બિલકુલ, જુનાગઢ શહેર તેમજ જુનાગઢ જિલ્લામાં જો વાત કરીએ તો બપોર બાદ એટલે કે લગભગ 3 વાગ્યા પછીના જે સમયગાળામાં વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. જુનાગઢ શહેરમાં પણ કમોસમી વરસાદ વરસ્યો હતો. જુનાગઢ શહેરની આસપાસના જે ગ્રામ્ય પંથક છે તેમાં પણ કમોસમી વરસાદ વરસ્યો હતો, અને આ કમોસમી વરસાદથી ખેડૂતોની ચિંતામાં વધારો થયો હતો. ઉનાળુ જે બાજરીનો પાક હોય કે પછી તલનો પાક હોય કે પછી અડદનો પાક હોય, આમાં મોટા પાયે નુકસાની થવાની. ઉપરાંત જુનાગઢના જે અતિ મહત્વનો વિસ્તાર કહી શકાય, જોશીપુરા વિસ્તાર છે, ત્યાં ઘણા ખરા સોસાયટી વિસ્તારમાં રસ્તાઓ પર પાણી ફરી વળ્યા હતા, જેને લઈને તંત્રની બેદરકારી હોવાના વિપક્ષી નેતા દ્વારા પણ તુરંત આક્ષેપો કરાયા હતા. જુનાગઢ શહેર ઉપરાંત જો જિલ્લાના દ્રષ્ટિકોણથી વાત કરીએ તો વિસાવદર અને બિલખા પંથકમાં પણ બપોર બાદના સમયગાળામાં કમોસમી વરસાદ વરસ્યો હતો. ઉપરાંત મેંદરડા અને માંગરોળના ઘણા ખરા પંથકમાં પણ આ કમોસમી વરસાદ વરસ્યો હતો. હારે હારે સતત બીજા દિવસે જુનાગઢ જિલ્લાના માળિયાહાટીના પંથકમાં વરસાદ વરસ્યો હતો. માળિયાહાટીના ઘણા ખરા ગ્રામ્ય પંથકમાં પણ આ વરસાદ વરસ્યો હતો, જેને લઈને જુનાગઢ સાથે સાથે એકંદરે ઓવરઓલ જિલ્લામાં ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે.